નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 9 ખાતાવહી ખતવણી. તો પહેલો પ્રશ્ન, પહેલાં તો ખાતાવહી એટલે શું? તો ખાતાવહી એટલે ધંધામાં રાખવામાં આવતો એવો ચોપડો કે જેમાં આમનોંધ કે પેટાનોંધને આધારે ઉપસ્થિત થતા વિવિધ ખાતા રાખવામાં આવતા હોય. જે ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે તે ચોપડાને ખાતાવહી કહે છે. તો ખાતાવહી એ ધંધામાં રાખવામાં આવતો એક એવો ચોપડો છે કે જેની અંદર આમનોંધ કે પેટાનોંધ, આમનોંધ કે પેટાનોંધ, પેટાનોંધમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, રોકડ મેળ, ખાસ આમનોંધ, આ બધી પેટાનોંધના આધારે જે ખાતાઓ ઉપસ્થિત થાય છે, જે ખાતાઓ ઉપસ્થિત થતા હોય અને એને આ વિવિધ ખાતાઓ છે એ વેપારી આ ચોપડામાં રાખતો હોય. દાખલા તરીકે માલના ખાતા હોય તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, પગાર ખાતું, ખર્ચના ખાતા, પછી રોકડ ખાતું, બેંક ખાતું, મિલકતોના ખાતા, જમીન ખાતું, મકાન ખાતું, કોઈ પણ પ્રકારના ખાતા એ માલને લગતા હોય, આવકને લગતા હોય, ખર્ચને લગતા હોય કે મિલકતને લગતા હોય, કોઈ પણ પ્રકારના ખાતાઓ છે એ ખાતાઓ આમનોંધ કે પેટાનોંધના આધારે ઉપસ્થિત થતા હોય. એટલે કે તમે આમનોંધ પેટાનોંધમાં બધા જેટલા ખાતે ઉધાર જમા કરો છો એ બધાય ખાતાઓ છે એ એવા આ ચોપડામાં રાખવામાં આવે છે. તો ચોપડામાં જુદા જુદા ખાતા તૈયાર કરવામાં આવે છે, તે ચોપડાને ખાતાવહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા ખાતાવહી છે એ નામાનો એક ચોપડો છે. જેમ આમનોંધના ચોપડા તૈયાર થાય એમ અહીંયા વેપારી છે એ આમનોંધ અને પેટાનોંધના આધારે અહીંયા અલગ અલગ ખાતાઓ તૈયાર કરે છે અને આ ખાતાઓ જે ચોપડામાં તૈયાર કરવામાં આવે તેને ખાતાવહીનો ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખાતાવહી છે એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો કહેવાય છે. ખાતાવહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. અહીંયા વેપારી છે એ આમનોંધ પેટાનોંધના ચોપડાઓ તૈયાર કરે છે, પણ વેપારીને ગમે ત્યારે એને માહિતી જોઈતી હોય તો એ માહિતી છે એ આમનોંધ અને પેટાનોંધના ચોપડા ઉપરથી મેળવી શકતો નથી. એને એની અંદર સમય લાગે છે. એટલે વેપારીને ગમે ત્યારે માહિતી જોતી હોય તો એ માહિતી છે એ ખાતાવહીના ચોપડામાંથી મળી રહે છે. દાખલા તરીકે એને કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, કેટલો ખર્ચ થયો, એના ધંધામાં કેટલી આવક થઈ, આ બધી માહિતી જો એને જાણવી હોય તો એ ખાતાવહીના ચોપડાના આધારે મેળવી શકે છે. કારણ કે એની અંદર દરેક પ્રકારના ખાતાઓ છે એ તૈયાર કરેલા હોય છે. તો ખાતું એટલે શું? પહેલાં તો ખાતું કોને કહેવાય? તો અહીંયા આપણે ખાતાની વ્યાખ્યા આગળ પણ ભણી ગયેલા છીએ. તો ખાતું કોને કહેવાય? તો કે કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતા વ્યવહારોની ઉધાર અને જમાની અસર દર્શાવતું તારણ એટલે ખાતું. અહીંયા વેપારી છે એ વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતા જે વ્યવહારો હોય એ વ્યવહારોની આપણે બેવડી અસર કરતા હતા. એને આપણે આમનોંધમાં જોયું કે એક ખાતું ઉધાર થતું હોય તો એક ખાતું જમા થતું હોય. તો આ ઉધાર અને જમાની અસર દર્શાવતું તારણ એટલે ખાતું. તો અહીંયા ખાતાનો નમૂનો આપણે આગળ પણ જોયેલો હતો, છતાં પણ અહીંયા ફરીથી આપણે ખાતાનો નમૂનાને જોઈએ. તો ખાતાને બે બાજુઓ હોય છે. દરેક ખાતાને બે બાજુઓ હોય છે. એમાં ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને જમા બાજુ કહે છે. દાખલા તરીકે મેં ખાતાનો નમૂનો દોર્યો. તો ખાતાનો નમૂનો તો એ શ્રી ખાલી જગ્યાનું ખાતું, તો પછી તે ખરીદ ખાતું હોય, વેચાણ ખાતું હોય, રોકડ ખાતું હોય, વેચાણ ખાતું, બેંક ખાતું, પગાર ખાતું, કમિશન ખાતું, ફર્નિચરનું ખાતું, યંત્રનું ખાતું, કોઈ પણ ખાતાઓ તૈયાર કરો તો એનો નમૂનો હંમેશા સરખો જ હોય. તો અહીંયા જે ખાતું તમે તૈયાર કરતા હોય એનું નામ લખવાનું. ત્યાર પછી અહીંયા તમારે ખાના પાડવાના છે. એમાં એક ખાનું છે એ તારીખનું પાડવાનું, બીજું ખાનું વિગત, ત્રીજું ખાનું નોંધ પોથી પાના નંબર,
અને ચોથું ખાનું રકમ રૂપિયા. તો અહીંથી આ બાજુનો જે ભાગ છે એ ડાબી બાજુનો ભાગ કહેવાય અને ડાબી બાજુના ભાગને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતના ફરીથી પાછું અહીંયા તારીખનું ખાનું, વિગતનું ખાનું, નોંધપોથી પાના નંબર અને રકમ રૂપિયા. તો અહીંથી આ તારીખના ખાનાથી તમે જમણી બાજુ જાઓ તો જમણી બાજુ અહીંથી આ બાજુનો જે ભાગ છે એ જમણી બાજુનો ભાગ કહેવાય, જેને જમા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ખાતાને બે ભાગમાં વેચવામાં આવે છે, ઉધાર બાજુ અને જમા બાજુ. એમાં તમારે કયા ખાના પાડવાના? તો કે તારીખ, વિગત, નોંધપોથી પાના નંબર એટલે કે નોપા ટૂંકમાં લખવાનું અને રકમ રૂપિયા. ફરી પાછું તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયામાં. નોપામાં આપણે કંઈ લખવાનું અત્યારે નહીં હોય એટલે નોપાનું ખાનું છે એ તમારે નાનું રાખવાનું છે. ત્યાર પછી આ ખાતાની અંદર એની બાકીઓ શોધવાની હોય. હવે ખાતાની બાકીઓ કેમ શોધાય? તો મેઇન પ્રશ્ન અત્યારે આપણે એ શોધવાનું છે કે ખાતાની ઉધાર બાકી કોને કહેવાય. તો એની વ્યાખ્યા છે એ પહેલાં તમારે જોઈ લેવાની. ખાતાની ઉધાર બાકી એટલે કે અહીં તમને ખાતાની ઉધાર બાકી કોને કહેવાય? તો કે કોઈ ખાતામાં તેની ઉધાર બાજુની રકમોનો સરવાળો તેની જમા બાજુની રકમોના સરવાળા કરતાં વધુ હોય તો તફાવત તરીકે મળતી રકમને ઉધાર બાકી કહે છે. એટલે કે અહીંયા તમે જે ખાતું તૈયાર કરો છો એ ખાતામાં બધી અસરો અપાઈ જાય, ખતવણી થઈ જાય, પછી તમારે અહીંયા સરવાળો કરવાનો. ઉધાર બાજુની રકમનો સરવાળો અને જમા બાજુની રકમનો સરવાળો. જો ઉધાર બાજુની રકમનો સરવાળો શું હશે? અહીંયા વધુ હશે અને જમા બાજુની રકમનો સરવાળો છે એ અહીંયા ઓછો હશે. જો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને જમા બાજુનો સરવાળો ઓછો હોય તો તફાવતની રકમ છે એ જમા બાજુ નીકળશે. અહીંયા તમારે ઉધાર બાજુનો વધુ સરવાળો છે, એમાં જમા બાજુનો સરવાળો ઓછો છે એ બાદ કરવાનો. તો તફાવતની રકમ જે અહીંયા મળે તો આ જે તફાવતની રકમ મળે એને ઉધાર બાકી બોલાય. યાદ રાખજો, જે બાજુનો સરવાળો વધુ હોય એ તફાવતની રકમને ઉધાર બાકી બોલાય. એવી રીતના જમા બાકી. તો જમા બાકી કોને કહેવાય? તો અહીંયા આપણે જે ખાતા વહીની ખતવણી થઈ જાય પછી જમા બાજુનો સરવાળો છે એ વધુ આવશે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો આવશે. તો વધુ સરવાળો છે એમાંથી ઓછો સરવાળો, નાનો સરવાળો છે એ બાદ કરવાનો એટલે તફાવતની રકમ અહીંયા આવશે. એ તફાવતની રકમ એટલે એને જમા બાકી બોલાય. તો અહીંયા જમા બાજુનો સરવાળો વધુ હોય, ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો ઉધાર બાજુ તફાવતની રકમ જે આવે એને જમા બાકી બોલાય. એટલે એ ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જે બાજુનો સરવાળો વધુ હોય એ તફાવતની બાકીને એ બાકી બોલાય. દાખલા તરીકે ઉધાર બાજુનો સરવાળો મોટો હોય તો તફાવતની રકમ ઉધાર બાકી બોલાય. જમા બાજુનો સરવાળો વધુ હોય તો તફાવતની રકમને જમા બાકી બોલાય. તો આ રીતે અહીંયા બાકીઓ છે એ શોધવામાં આવે છે. ત્યાર પછી ઘણી વખત એવી ઘટના બને કે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો એ બંને સરખા થઈ જાય. જો એ ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો સરખા થાય તો એને ખાતું સરભર થયું કહેવાય. તો એમાં કોઈ તફાવતની રકમ નીકળતી નથી. બંને બાજુના સરવાળા છે એ કેવા હોય? સરખા હોય. તો એ બંને બાજુના સરખા સરવાળા હોય તો એને ખાતું સરભર થયું કહેવાય. પછી બાકી કોને બોલાય? તો કે કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળા હોય એનો જે તફાવત આવે એ તફાવતની રકમને બાકી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ખતવણી કે ખતવવું એટલે શું? તો કે આપણે આમનોંધ કે પેટાનોંધ પરથી નામાના નિયમો પ્રમાણે અસર કરતા ખાતે તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવવું કે ખતવણી કહે છે. એટલે કે તમે અહીંયા જે ખાતું તૈયાર કરો છો તો એ ખાતાની અંદર તમે ઉધાર બાજુ કે જમા બાજુ જે કંઈ વિગત રકમ લખો છો
તો એ વિગત અને રકમ લખવાની જે પ્રક્રિયા છે એને ખતવવું અથવા તો ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ખાતા વહીની અનુક્રમણિકા. ખાતા વહીની અનુક્રમણિકા એટલે કે ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે, જેને ખાતા વહીની અનુક્રમણિકા અથવા તો પાનોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા ખાતા વહીમાં 200 ખાતા તૈયાર કરેલા હોય. હવે કયું ખાતું ક્યાં પાને છે એ વેપારીને યાદ ન હોય, એટલે વેપારી શું કરશે તો કે એક અનુક્રમણિકા તૈયાર કરશે પહેલા પાના ઉપર. આપણે કેમ આપણા વિષયની આપણે કોઈ પણ વિષયની અંદર અનુક્રમણિકા હોય, ભાઈ કયો પાઠ કયું ચેપ્ટર કયા પાના ઉપર છે એ આપણે ઝડપથી શોધી શકીએ. એમ અહીંયા વેપારી કયું ખાતું કયા પાના ઉપર છે ખાતા વહીમાં એ ઝડપથી મળી રહે. એટલે શરૂઆતના જે પાના હોય ખાતા વહીમાં એ શરૂઆતના પાના ઉપર એક ખાતાની યાદીઓ તૈયાર કરવામાં આવે, કયું ખાતું કયા પાના ઉપર છે. એટલે એ જે યાદી કરેલી વિગત છે એને અનુક્રમણિકા અથવા તો પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે. પછી ખાતા વહીના સ્વરૂપો. હવે ખાતા વહીના સ્વરૂપો અત્યારે 3 સ્વરૂપો છે એ પ્રચલિત છે. એમાં છે એક બાંધેલો ચોપડો. બાંધેલો ચોપડો એટલે આપણી જેમ ચોપડી આપણી નોટબુક આવે એ નોટબુક જેવી ખાતા વહી હોય, જેને દોરીથી અથવા તો સ્ટેપલરથી ગુંદરથી એના પાના ચોંટાડેલા હોય, તો એને બાંધેલા ચોપડાની ખાતા વહી તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છૂટા પાના સ્વરૂપે. છૂટા પાના સ્વરૂપે એટલે કે એને પાના છૂટા રાખવામાં આવે, એને સ્ટેપલરની પિનથી કંઈ બાંધેલા હોય નહીં, તો એને છૂટા પાના સ્વરૂપે ઓળખવામાં આવે. દાખલા તરીકે બેંકમાં જે આપણી ફાઇલ હોય તો ફાઇલની અંદર આપણે સ્ટેપલર ન મારીએ, આપણે શું કરીએ પંચિંગ કરી અને એની અંદર પેજ ગોઠવતા જઈએ, તો એ છૂટા પાના સ્વરૂપે કહેવાય. પછી કાર્ડ સ્વરૂપે. કાર્ડ સ્વરૂપે એટલે એની અંદર કાર્ડ હોય, એમાં ચોપડા ન હોય. દાખલા તરીકે નાના વેપારીઓ હોય ને એ કાર્ડ સ્વરૂપે અહીં ખાતા વહી તૈયાર કરે. દાખલા તરીકે આપણા ઘરે દૂધવાળા આવે, હવે દૂધવાળા દૂધ દેવા આવે ત્યારે જુઓ આપણે એને રોજ રોકડા રૂપિયા નથી આપતા, એટલે એ શું કરે છે તો કે આપણને એક કાર્ડ આપે. એ કાર્ડની અંદર તમે રોજે રોજનું કેટલું દૂધ લ્યો છો એટલા લીટર એની અંદર લખવામાં આવે. તો એ એક પ્રકારની ખાતા વહી જ છે, પણ એ કાર્ડ સ્વરૂપે છે. એટલે નાના વેપારીઓ હોય, છૂટક વેપારીઓ હોય, તો દૂધવાળા છે એ દૂધના વેપારી જ છે, તો એ દૂધના વેપારીઓ છે એ છૂટક વેપારી કહેવાય કે જે ઘરે ઘરે છૂટક દૂધ આપે છે, દૂધનું વેચાણ કરે છે. તો એ દૂધનું વેચાણ એ કાર્ડ સ્વરૂપે કોને કેટલું દૂધ આપેલું છે એ યાદ રાખે છે. તો એ કાર્ડ સ્વરૂપ એ પણ એક ખાતા વહીનો પ્રકાર જ છે. તો અહીંયા ખાતા વહીના 3 સ્વરૂપો છે એ તૈયાર કરવામાં આવે છે. હવે તમારે આમનોંધ ઉપરથી ખાતા વહીમાં ખતવણી કેમ કરવી એનો એક નમૂનો અહીંયા હું તમને આપું છું. દાખલા તરીકે તમને એક વ્યવહાર આપેલો હોય કે ₹5000નો માલ રોકડેથી ખરીદ્યો, તો સૌથી પહેલાં તમારે આમનોંધ તૈયાર કરવાની હોય. તો આની આમનોંધ થાય ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આ આમનોંધના ચોપડામાં તમે આમનોંધ લખેલી હોય. હવે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો હવે તમારે આ આમનોંધ ઉપરથી ખાતા વહીમાં ખતવણી કરવી છે, કેમ કરાય એ બરાબર તમે અહીંયા ધ્યાન આપજો. હવે તો તમારે અહીંયા સૌથી પહેલાં આમનોંધમાં જવાનું કે ખરીદ ખાતે ઉધાર. અહીં તમને હું કીધું ખરીદ ખાતે ઉધાર, તો તમારે ખરીદ ખાતું પહેલાં તૈયાર કરવાનું. ખરીદ ખાતું તૈયાર કર્યું તો ખરીદ ખાતે તમને ઉધાર કરવાનું કીધું. અહીંયા જો ખરીદ ખાતે ઉધાર, તો આપણે અહીં ખરીદ ખાતું બનાવ્યું ને એની ઉધાર બાજુ જવાનું. તમને જેમ આમનોંધમાં કહીને એમ ખાતા વહીમાં કરવાનું. ખરીદ ખાતે ઉધાર, તો આપણે અહીંયા ખરીદ ખાતે ઉધાર બાજુ જવાનું. જોવો ખરીદ ખાતે ઉધાર, પણ વિગત જે છે એ ઊંધી લખવાની. વિગતમાં શું લખવાનું? રોકડ ખાતે જે જમા તમે કર્યું હોય ને એ જમાનું નામ અહીંયા લખવાનું, રોકડ ખાતે. બસ એટલી જ વિગત તમારે કરવાનું છે. ખરીદ ખાતે ઉધાર, ફરી તમને અહીંયા સમજાવું કે ખરીદ ખાતે ઉધાર આ તમારી આમનોંધ છે, તો તમારે જવાનું ખરીદ
ખાતામાં. અહીંયા ઉધાર કર્યું તો તમારે ઉધાર બાજુ જ જવાનું. જો ઉધાર જમા બે ભાગમાં ખાતા વહીને વેચવામાં આવે ખાતાને. તો આ ખરીદ ખાતે ઉધાર, તો આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ જ જવાનું, પણ વિગત અહીંયા બદલાવી નાખવાની છે. વિગતમાં તમારે જે ખાતું જમા કર્યું છે એ જમાનું નામ લખવાનું. તો જમા કર્યું હતું રોકડ ખાતે, તો અહીંયા લખવાનું રોકડ ખાતે. પણ રકમ તમારે બદલવાની નથી. રકમ તમારે ખરીદ ખાતામાં જે હોય એ જ લખવાની. તો એ ખરીદ ખાતે ઉધાર કેટલા લખ્યા હતા? 5,000. તો તમારે ખરીદ ખાતાની રકમ ખરીદ ખાતામાં 5,000 જ લખવાની છે. આ ભૂલાવવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? ખરીદ ખાતે ઉધાર, તો આપણે ખરીદ ખાતાની ઉધાર બાજુ માત્ર વિગત ચેન્જ કરી નાખવાની છે. અહીંયા લખવાનું જમાની વિગત, એટલે કે રોકડ ખાતે. રકમ તમારે ખરીદીની જે છે એ જ રાખવાની છે 5,000. ત્યાર પછી રોકડ ખાતે જમા થયું છે. હવે રોકડ ખાતે જમા થયું તો હવે તમારે રોકડ ખાતું તૈયાર કરવાનું. તો અહીંયા તમારે બીજું ખાતું બનાવવાનું, રોકડ ખાતું. રોકડ ખાતું તમે તૈયાર કર્યું તો રોકડ ખાતે જમા થયું તો તમારે જવાનું રોકડ ખાતાની જમા બાજુ. બરાબર, અહીંયા થોડુંક યાદ રાખજો, તમારે જવાનું રોકડ ખાતાની જમા બાજુ. તો રોકડ ખાતે જમા, તો અહીંયા આપણે રોકડ ખાતું બનાવ્યું એની જમા બાજુ. વિગત તમારે ઊંધી કરી નાખવાની. વિગતમાં ઉધાર જે થયું હોય એનું નામ લખવાનું. તો વિગતમાં તમારે અહીંયા ખરીદ ખાતું શું થયું હતું? ઉધાર થયું હતું. જો ખરીદ ખાતે ઉધાર થયું હતું, તો અહીંયા તમારે ખરીદ ખાતે ઉધાર કેટલું થયું હતું એ રોકડ ખાતામાં તમારે ખરીદ ખાતે લખવાનું. અહીંયા જો ખરીદ ખાતે રકમ તમારે રોકડની જ લખવાની છે 5,000. તો અહીં રોકડ ખાતું તમારું જમા થયું હતું 5,000 રૂપિયાથી, તો અહીંયા રોકડ તમારે લખવાની 5,000. જો રોકડમાં રકમમાં કોઈ ફેરફાર કરવાનો નથી, માત્ર તમારે વિગત જ બદલવાની છે. તો આ રીતે તમારે ખાતા વહીમાં ખતવણી કરવાની છે. એવી રીતના મેં અહીંયા એક બીજો વ્યવહાર લખેલો છે. જો બીજો વ્યવહાર અહીંયા લખેલો છે, ₹10,000નો માલ રોકડેથી વેચ્યો. હવે 10,000નો માલ રોકડેથી વેચ્યો તો એની આમનોંધ થાય રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. હવે અહીંયા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એક વખત એક નામનું ખાતું બની ગયું હોય પછી તમારે બીજી વખત એનું એ જ ખાતું તૈયાર કરવાનું નથી. દાખલા તરીકે તમે અહીંયા 8 આમનોંધ લખી. હવે 8 આમનોંધમાં 3 આમનોંધ એવી હોય કે જેની અંદર રોકડ ખાતું આવતું હોય, પછી ઉધાર થતું હોય કે જમા થતું હોય એ નથી જોવાનું. રોકડ ખાતે ઉધાર થતું હોય તોય ભલે, રોકડ ખાતે જમા થતું હોય તોય ભલે, રોકડ ખાતું નામ આવી ગયું એટલે તમારે રોકડ ખાતાનું એક જ વખત ખાતું તૈયાર કરવાનું. અહીંયા એકનું એક ખાતું બીજી વખત તૈયાર કરવાનું નથી. આ ખાસ યાદ રાખજો. તમે જેટલા વ્યવહારો હોય એ દરેક વ્યવહારના જેટલા ખાતા ઉધાર થતા હોય, જેટલા ખાતા જમા થતા હોય, એ બધાય ખાતાઓ અહીંયા આપણે તૈયાર કરવાના છે. પણ એક જ ખાતું વારંવાર આવતું હોય તો એને વારંવાર તૈયાર નથી કરવાનું, એને તમારે એક જ વખત તૈયાર કરવાનું છે. તો આપણે પહેલા વ્યવહારમાં જો રોકડ ખાતે જમા કર્યું, હવે એ મેં બીજો વ્યવહાર લખ્યો કે 10,000નો માલ રોકડેથી વેચ્યો, તો એ રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા થયું. જો તો અહીંયા રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા થયું, તો એની આપણે ખતવણી કરવી હોય તો એ ખતવણી કઈ રીતે કરાય? તો અહીંયા મેં જો તમને ખતવણીનો નમૂનો આપેલો છે. તમારે પહેલાં રોકડ ખાતે ઉધાર થયું એટલે તમારે જવાનું રોકડ ખાતાની ઉધાર બાજુ. વિગત તમને મેં ઊંધી લખવાની કીધી, વિગત જમા હોય એ લખવાની. એટલે વિગતમાં શું લખવાનું? વેચાણ ખાતે. અહીંયા વેચાણ ખાતે જમા થયું એટલે તમારે વિગત લખવાની વેચાણ ખાતે. રકમ રોકડની જ લખવાની છે. જો 10,000, એ 10,000 જ અહીંયા લખવાના, તમારે રકમ બદલવાની નથી. તો એ વેચાણ ખાતે 10,000. એવી રીતના વેચાણ ખાતે જમા થયું
તો વેચાણ ખાતે જો જમા થયું હોય તો હવે તમારે વેચાણ ખાતાની જમા બાજુ જવાનું. તો અહીં તમે વેચાણ ખાતું બનાવેલું છે એની જમા બાજુ જો અહીં વેચાણ ખાતે જમા, તો તમારે જવાનું વેચાણ ખાતાની જમા બાજુ. વિગત તમારે ઊંધી લખવાની, એટલે કે જે ઉધાર થયું હોય ને એ વિગત લખવાની. એટલે વિગત તમારી રોકડ ખાતે ઉધાર થઈ હતી એ રોકડ ખાતે વિગતમાં લખવાનું, ખાલી વિગત ચેન્જ કરવાની છે. રકમ તો કે રકમ તો તમે વેચાણની જ લખી. જો વેચાણ ખાતે જમા કેટલા થયા હતા? 10,000. તો વેચાણ ખાતામાં વેચાણની જ રકમ લખાય 10,000, એમાં કોઈ ચેન્જ કરવાનું નથી. તો આ રીતે આ સિંગલ આમ નોંધ છે કે જેની અંદર એક ખાતું ઉધાર થતું હોય ને એક ખાતું જમા થતું હોય. તો આ રીતે તમારે આમ નોંધ છે એ તૈયાર કરવાની છે. આમ નોંધ ઉપરથી તમારે ખાતા વહીમાં ખતવણી કરવાની છે. તો અહીંયા તમે જે આ ઉધાર જમા તમે નોંધવાની જે આ પ્રક્રિયા છે ખાતા વહીમાં, જો અહીંયા તમે જમા બાજુ લખ્યું, ઉધાર બાજુ લખ્યું, તો આ ઉધાર જમા બાજુ આ જે નોંધવાની પ્રક્રિયા છે એને ખાતા વહીમાં ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. આ ખતવણી કરી કહેવાય. એટલે તમને ખતવણીની વ્યાખ્યા આપી કે જુદા જુદા ખાતામાં ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે આમ નોંધ ઉપરથી ખાતા વહીમાં ખતવણી કરી કહેવાય. હવે માની લ્યો કે સંયુક્ત આમ નોંધ હોય. ઘણી વખત સંયુક્ત આમ નોંધ હોય ત્યારે શું કરવું? તો એ પણ એક પ્રશ્ન ઊભો થાય. તો સંયુક્ત આમ નોંધ જો આવતી હોય તો આપણે સંયુક્ત આમ નોંધને કઈ રીતે ખતવણી કરવી? તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં કે મેં વ્યવહાર લખ્યો કે પગારના 1,000 તથા ભાડાના 3,000 ચૂકવ્યા. હવે પગારના 1,000 અને ભાડાના 3,000 ચૂકવ્યા. તો આને મેં સંયુક્ત નોંધ લખી. જો કે પગાર ખાતે ઉધાર 1,000, ભાડા ખાતે ઉધાર 3,000, તે રોકડ ખાતે જમા 4,000. પહેલાં તો તમારે આમ નોંધ તૈયાર કરવાની. આમ નોંધ તૈયાર થઈ જાય પછી તમારે ખાતા વહીમાં ખતવણી કરવાની. તો હવે તમારે અહીંયા પગાર ખાતું તૈયાર કરવું પડે, ભાડા ખાતું તૈયાર કરવું પડે અને રોકડ ખાતું તૈયાર કરવું પડે. જેટલા ખાતા ઉધાર થાય ને જેટલા ખાતા જમા થાય એ દરેક ખાતા તમારે અહીંયા તૈયાર કરવા પડે. તો અહીં પગાર ખાતે ઉધાર થયું એટલે તમારે પગાર ખાતું બનાવવું પડે. અહીંયા ભાડા ખાતે ઉધાર થયું તો અહીં ભાડા ખાતું બનાવવું પડે. પછી રોકડ ખાતે જમા થયું તો અહીંયા તમારે રોકડ ખાતું પણ બનાવવું પડે. તો આની અંદર 3 ખાતા અસર પામે છે આમ નોંધમાં. તો તમારે 3 ખાતા છે એ તૈયાર કરવા પડે. તો હવે તમારે આમ નોંધની અંદર ખતવણી કરવાની છે. હવે આમ નોંધની અંદર તમારે ખતવણી કરવી છે તો આમ નોંધ ઉપરથી ખતવણી કઈ રીતે કરવી પહેલાં તો જોવું. તો સૌથી પહેલાં પગાર ખાતે ઉધાર થયું તો તમારે જવાનું પગાર ખાતામાં. ઉધાર પગાર ખાતે ઉધાર તો અહીંયા આપણે જવાનું પગાર ખાતાની ઉધાર બાજુ. તમારે વિગત ચેન્જ કરવાની છે. વિગત જમા થઈ હોય ને એ જ લખવાની, ઉધાર થઈ હોય એની નથી લખવાની. જે વિગત જમા થઈ હોય એને તમારે લખવાની. એટલે જમા કોણ થયું? રોકડ ખાતું. એટલે તમે વિગતમાં લખ્યું રોકડ ખાતું. પણ રકમ છે એ પગારની લખવાની છે. જો 1,000 રૂપિયા તો અહીં તમારે રકમ પગારની પગાર ખાતામાં જ લખાય 1,000 રૂપિયા. એવી રીતના ભાડા ખાતે ઉધાર કર્યું. હવે ભાડા ખાતે ઉધાર 3,000 છે તો હવે તમારે ભાડા ખાતે ઉધાર તો તમારે જવાનું ભાડા ખાતાની ઉધાર બાજુ. જેમ આમ નોંધ કે એમ જ કરવાનું. ભાડા ખાતે ઉધાર તો આપણે ભાડા ખાતાની ઉધાર બાજુ. વિગત તમારે બદલવાની છે. વિગત જમા થયું હોય ને એ લખવાનું. તો જમા કોણ થયું હતું? તો કે રોકડ ખાતું. આમ નોંધમાં જોવાનું. આમ નોંધમાં જમા થયું રોકડ ખાતું તો તમારે અહીંયા લખવાનું રોકડ ખાતે. પણ આ ભાડા ખાતાની અંદર આપણે ખતવણી કરીએ છીએ એટલે ભાડા ખાતે ઉધાર રકમ કેટલી હતી? તો કે 3,000. તો તમારે રકમ અહીંયા લખવાની 3,000. તમારે રકમ બદલવાની નથી. તો અહીંયા પગાર ખાતે ઉધાર તો અહીં વિગતમાં લખાય રોકડ ખાતે, રકમ પગારની 1,000 રૂપિયા. ભાડા ખાતે ઉધાર તો ભાડા ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખાય રોકડ ખાતે, રકમ ભાડાની લખવાની 3,000. હવે રોકડ ખાતે જમા થયું. જુઓ હવે રોકડ ખાતે જમા થયું તો હવે તમારે રોકડ ખાતાની જમા બાજુ જવાનું. રોકડ ખાતે જમા તો આપણે જવાનું રોકડ ખાતાની જમા બાજુ. હવે રોકડ ખાતાની જમા બાજુ જઈએ તો વિગત ઊંધી લખવાની છે. જો
હવે વિગત તમે ઊંધી લખશો તો વિગત ઊંધી લખો તો ઊંધી બે રકમ છે, પગાર ખાતે ઉધાર થયું, ભાડા ખાતે ઉધાર થયું, તો તમારે બે વિગત અહીં લખવાની, પગાર ખાતે, ભાડા ખાતે. પણ હવે બે વિગત તમારી ઉધાર હતી તો એ બે વિગત તમારે જમા બાજુ લખવી પડે, પગાર ખાતે ને ભાડા ખાતે. તો હવે તમારે જો બે વિગત તમારે સાથે લખવાની થાય ને તો રકમ તમારે એની સામે જે હોય ને એ જ લખવાની છે. પગાર ખાની 1000 અને ભાડાની 3000. તો અહીંયા 1000 ને 3000 લખશો એટલે રોકડ ખાતાનો સરવાળો 4000 છે, અહીં તમને મળી જશે. તો આ રીતે સંયુક્ત આમ નોંધ તમારે જ્યારે તૈયાર કરવાની હોય ત્યારે આ રીતે તમારે ખતવણી છે એ કરવાની થશે. એવી રીતના હજુ એક સંયુક્ત આમ નોંધ જોઈએ કે ₹10,000નો માલ સીમા પાસેથી ખરીદ્યો. હવે 10,000નો માલ સીમા પાસેથી ખરીદ્યો તો પહેલાં તો તમારે એને આમ નોંધ લખવી પડે. હવે આમ નોંધ લખો તો 10,000નો માલ સીમા પાસેથી ખરીદ્યો, ₹4,000 તરત જ રોકડા ચૂકવ્યા. જો તો બાકીના 6,000 છે એ ચૂકવવાના બાકી કહેવાય. તો અહીંયા 4,000નો વ્યવહાર છે એ રોકડ છે અને 6,000નો વ્યવહાર છે એ ઉધાર છે. એટલે એ તમારે 3 ખાતા તૈયાર કરવા પડશે, એક રોકડ ખાતું, ખરીદ ખાતું અને સીમાનું ખાતું. તો એની આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર. તો આપણે 10,000નો માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર 10,000, તે રોકડા 4,000 ચૂકવ્યા એટલે આપણા ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા 4,000 કર્યા અને બાકીના 6,000 ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહારમાં વ્યક્તિ ખાતું તૈયાર કરવું પડે એટલે સીમા ખાતે જમા કર્યા 6,000. એટલે એની આમ નોંધ આખી એમ થાય ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, તે સીમા ખાતે જમા. હવે આમ નોંધ તૈયાર થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે તો કે આમ નોંધ ઉપરથી ખાતા વહીમાં ખતવણી તમારે તૈયાર કરવાની છે. તો હવે ખાતા વહીમાં ખતવણી તૈયાર કરો તો સૌથી પહેલાં ખરીદ ખાતે ઉધાર થયું. તો હવે તમારે અહીંયા ખરીદ ખાતું પહેલાં તૈયાર કરવું પડે. અહીં ખરીદ ખાતું બનાવવાનું, ત્યાર પછી રોકડ ખાતું અને ત્યાર પછી સીમાનું ખાતું. આ 3 ખાતા તમારે 3 લાઈનમાં છે એ તૈયાર કરી દેવાના. તમે દાખલા ગણો ત્યારે તમારે દરેક ખાતાની અંદર 4 લાઈન છે એ મૂકી દેવાની. 4 લાઈન મૂકી અને પહેલાં બધાય ખાતાઓ છે એ તૈયાર કરવા પડે. પહેલાં આમ નોંધ લખવાની, આમ નોંધ તૈયાર થઈ જાય પછી તમારે ખાતા વહીમાં ખાતા તૈયાર કરવાના અને પછી તમારે એની અંદર ખતવણી છે એ કરવાની. તો અહીંયા ખરીદ ખાતે ઉધાર થયું. જો તો આપણે પહેલાં જવાનું ખરીદ ખાતામાં. તો ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ ખાતાની ઉધાર બાજુ તમને જેમ કહીને એમ કરવાનું. ખરીદ ખાતે ઉધાર તો આપણે ખરીદ ખાતે ઉધાર બાજુ. હવે વિગત ઊંધી લખાય તો વિગત જમાની લખવાની હોય. ઊંધી એટલે જે જમા થયું હોય ને એ વિગત લખવાની. તો જમા તો અહીંયા 2 થયા. જુઓ રોકડ ખાતે જમા, સીમા ખાતે જમા, તો આપણે વિગત 2 લખવાની. રોકડ ખાતે જમા, સીમા ખાતે જમા. હવે 2 વિગત જો એક સાથે જમા થતી હોય ને તો રકમ તમારે એની સામે જે હોય ને એ જ લખવાની. રોકડ ખાતે 4,000, સીમા ખાતે 6,000. 2 રકમો તમારે એની સામે જે હોય એ જ લખવાની. પછી તો કે રોકડ ખાતે જમા કર્યું તો રોકડ ખાતે જમા, તો હવે આપણે જવાનું રોકડ ખાતાની જમા બાજુ. તો અહીંયા આપણે રોકડ ખાતે જમા કર્યું આમ નોંધમાં, તો આપણે જવાનું રોકડ ખાતાની જમા બાજુ. વિગત ઊંધી લખવાની. તો વિગતમાં શું આવે તો કે વિગત આપણે ખરીદ ખાતે ઉધાર કર્યું હતું આમ નોંધમાં. જો ખરીદ ખાતે ઉધાર થયું હતું તો આપણે ખરીદ ખાતે લખવાનું વિગતમાં ઊંધું. તો અહીં ખરીદ ખાતે, પણ અહીંયા રોકડ ખાતું બનાવીએ છીએ તો રોકડની રકમ કેટલી હતી જુઓ તો કે રોકડની રકમ આમ નોંધમાં હતી 4,000. તો અહીંયા તમારે રોકડની રકમ લખવાની છે 4,000. અહીંયા એક જ વિગત જ્યારે ખતવણી થતી હોય ત્યારે તમારે રકમ એની એ જ રાખવાની. રોકડ ખાતે 4,000 તો અહીંયા પણ તમારે રોકડ ખાતે જમા 4,000 જ કરવાના છે. એવી રીતના તમે સીમાનું ખાતું બનાવ્યું તો સીમા ખાતે જમા કર્યું તો અહીંયા પણ આપણે જવાનું સીમાના ખાતાની જમા બાજુ. વિગતમાં લખાય ખરીદ ખાતે, પણ રકમ છે
એ સીમા ખાતે જમા 6,000 કરેલી છે એટલે આપણે અહીંયા રકમના ખાનામાં લખવાનું 6,000. સીમાના 6,000 હતા એટલે સીમાના 6,000 જ લખવાના. ખાલી વિગત અહીંયા ખરીદ ખાતે તમારે લખવાની છે. એટલે એક જ વિગતની જ્યારે અહીં ખતવણી એક જ વિગત આવતી હોય ત્યારે તમારે રકમ જે ખાતાની હોય એ જ ખાતાની રકમ લખવાની છે. માત્ર જ્યારે ડબલ વિગતો આવતી હોય ત્યારે જ તમારે એની સામેની રકમ હોય એ લેવાની છે. તો આ રીતે તમારે ખાતા વહીમાં ખતવણી છે એ કરવાની છે. તો અહીંયા તમને બધાય પ્રકારની એક ઉદાહરણ સ્વરૂપે કેમ ખતવણી કરવી એની માહિતી તમને આપેલી છે.